ચૈતરભાઈ ને ભણાવવામાં મારું પણ માર્ગદર્શન રહ્યું છે, પણ વિસ્તરણ અધિકારી નોકરી કરતા 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 એ આદિવાસી એકતા પરિષદમાં કામ કરતો થઈ ગયો અને આદિવાસી એકતા પરિષદનું કામ કરતા કરતા છોટુભાઈની સાથે એમના સંબંધ થયા અને ધારાસભ્ય મહેશ વસાવા ડેડિયાપાડામાં હોવાથી એના પીએ તરીકે એને કામ કર્યું. ઝઘડો કરવાનો વૃત્તિ એના પહેલેથી જ, રમતા રમતા પણ છોકરા સાથે ઝઘડો કરી બેસે અને બાકી તો મારે નથી બીજું કેવું, બધું તમને ક્યારનું કીધું છે. એટલે આ જે વૃત્તિ જે છે આ એને પેલું શું કહેવાય, ગમે તેની સાથે લડવાનું એ ધગસ પહેલેથી જ સ્વીકારું છું, પણ એને જે પોઝિટિવ રીતના ચાલવું જોઈએ એ જો એને શીખવાની જરૂર છે. એ જેલમાં હોય એટલે એક ગ્રુપ અહીંયા હોય કે એનો કદાચ અમે એમનું પણ વ્યવસ્થિત, મારાથી કદાચ હું ખોટો પણ હોઈ શકે, પણ એવું પણ લાગે છે કે એના કેટલાક નેતા વધુ પડતો એને જેલમાં રહે એવું પણ ઈચ્છતા હોય કે જેથી અહીંયા વાતાવરણ એનું બની શકે. તમે તાલુકા સભ્યનો ઉલ્લેખ કર્યો છે, અમે તાલુકા સભ્ય તાલુકા પંચાયત પણ તાલુકા પંચાયત તમારી નથી, સંજયભાઈ છે પ્રમુખ, સંજયભાઈ પ્રમુખ છે, તમે નથી, તમે નથી. હું માજી સરપંચ છું ડેડિયાપાડાનો, તો હા પણ તમારે અંદર બેહવાનો અધિકાર નથી, તમારે આચારસંહિતા લાગે. તમને નથી બોલાયા? ના ના, તમને નથી બોલાયા. ગામ તરીકે અમે આવીએ છીએ સાહેબ, અમારા ગામમાં તમે ઉલ્લેખ કર્યો છે, તમે નામનો અંદર ઉલ્લેખમાં છે. તમે મારા નામનો ઉલ્લેખ કર્યો છે. હું અહીંનો ધારાસભ્ય છું, લોકસભાની નથી. સંસદ સભ્ય નથી તમે. જ્યાં સુધી નવી સંસદની રચના ના થાય ત્યાં સુધી સંસદ સભ્યો ચાલુ રહે. હા, પણ આમંત્રણ એમણે આપ્યું છે આવવા માટે, અને અમે પાણીના પ્રશ્નો માટે આવ્યા હતા. બીજે કોઈ નહીં બોલતા ભાઈ. એક ઉઠાડ્યા તો નહીં ઉઠ્યો ગયો. ફેરો લગાઈ કર્યો. ફિર મેં કોણ આવ્યો કઈ નીકળે બીટરે મોબાઈલ ધકાડી કરીને તો મોબાઈલ હાથી કરીને ખિસ્સામાં ઘાલી લીધો ને ફેર મખા ધર લીધા, મૂળ ટોપ લીધું, જબરજસ્ત ધરીને લઈએ. કોણ કોણ એટલે છે? વિજયનો દુઈ હતા, એક કોણ દારૂ વાળો. તેરું નામ કઈ? શિવરાજ. દુ જણા જબરજસ્તી લીયા રાતે પતરાક વાગે 10 વાગે 11 વાગે તે રીછું કઈ કરતે એટલે તારા ઘડી સુઈ ગયેલો. તે ઉઠાડ્યો નહીં, તું આડ્યો નહીં? મેં ઓલું ઉઠાડ્યું, એક મેં નહીં ઉઠાડ્યું. મેં કોણ નીકળી રહ્યું કઈ ના, ઓલા કોણ આવ્યું કઈ ના બહાર આવ્યું. તે આડ્યો ને તું ધરીને લઈ ગયા તે ડાતું તો બુજ લીધું તો ફેર કશે આવ્યું, ડાચું બંધ કરી લીધું. એ કઈ પીરો લગી? હા પીરો ને એક મારો તો લેતા ઓલો ये वहाँ पीवे ओली पूरे मोत्राण गेला था बोलो पायो का તે તો જબરજસ્તી ધરીને લઈ ગયા ને. यार घिसिन लई गया तो का नींद में खुल गया जान जाके नहीं खोली माखा नींद ते ओतरो कानो सोई गेलो. मागा सी लाग रहे ते टू पेन ना सोई गयो तो हाँ अपनी मर्जी આપણું ની કોઈ જાણું એકા કઈ પૂછાય કઈ બાયર રોતું વેગળી કોઈ દેણું. હા વેગળી ને રંધી ટીમોરો તો રાખણા કરી 20 લાખ જે મારા દેસા જે મોર દસા ને તું બી મોર દસી ઘોડા ખરા મોર ગયા મેરા ભૂલ ને ચાલ ને ગાળો ને બોઠણ અખડા ને કોસો ગાળો રે. અરે કઈ ખાઉં ગાલો કઈ લો ગાલો ગાપ રે જીવ ગાલ એટલે થોડા માણસ જાતું પૂછા આગે જિંદગી જીવના તું તું ઘર ધુઈ સારા જમી વેચત ને ઘર વેચત આમ રેલન નું કઈ જા हमरा ફોરે માને ફકીર બની નીકળી જાશે લુકતા હાસે ઉડાડેગી બહાર લાગે રાખે તો કઈ જડી ખુશી ઘર વેચ દે તો ખુશી અરે જમી વેચે છે જમી એરા માયો ને ફેર દીસરી એ જમી બી વેચે જાશે અને ફેર દુઈ દીદીસ નું પૂરા ખરા આખી કોસે તે ત્યાં તારે બધું માની તે ગઈ કોસો કરીને બોલસી ઓલા તમરીન તીના તેર ઉપર તો ફોનાવા તે કાકા આપશે દિમાગ રાખીને ચાલનો હોસી કોરી તા કોરી એક કાઓ નથી ચૂક ગઈ હોય કર ખાઈ લે હાઈ ગઈ વાત તોરી દંડ ખાતી તું તારા કર ને મે મારા કર
पत्र कर तू काही सोमेजण काय काय यार दुसऱ्या हातात ते तू हेरने कोण जाता आय बापड़ा काय वा काल वेगनान निकळी રહ્યા તે काय છોકરા છોકરીયા કોણ કામ કરા માર 3 10 અલ્લાહ હા બોલાવ ગાડી બોલાવ ગાડી વાઘ વિના તો અમને આમ ઘોડા કે મારવાનો શોખ નથી થતો તને આ બસ રહેવા દે મંજૂર રહેવા દે હવે ઘર બાજુ આવ્યો ને હા મને ઘર બાજુ આવ્યો તો કે ગાડી લઈ જતી તે સારું લાગે હે ઓય ઝઘડા તું કરે डीजे बंद करावू वो खाली 2 दिन चलेगा पण अलावा कोई चलाएगा हमेशा मतलब 10 दिन में मांडवेगा 10 दिन डीजे तमिड़े बोली हेडे पड़े देखो आज अपनी सोरा है गरीब परिवार में सोरा अगर बड़े बड़े अफसर बनी जाएगा तो अपना नाम कमाएगा नहीं कमाएगा डामर કરીને 3 જણા થઈને ડીજે બંધ કરાવી રહ્યા છે તે આજ ને બાદ અગર કઈને બી ફળિયા ચાલી ગયું તે બુરાની અને પારસિંગની અને નરસિંહ તડવી અને દિનસિંહ 4 જણાને ધુલાઈ પક્કી કરવું કૂઠા ઘેર अगर બીજી જગ્યા ચાલી ગયો તો हम ઘેર જઈને भी कूठूं आज मारता है तो हम आज बंद कर दिए पर अगर બીજી જગ્યા ચાલી ગયું સમજી लो हम तीना भाई ने के इना जी 4 आदमी है इना ने बस इना ने जणे ने के इना 4 आदमी ने हम कूठूं ते दाड़ कनो गाम में कनो की नहीं सके तड़वी ने और डीजे लायक ने जिम्मेदार वो है पालन करीगा बस आज के बाद अगर बीजी जगह साली क्यों नहीं 4 जने धुलाई कर हूं तड़वी का लिखित में कागज है अरे આપણે તડવી નો નિયમ એ રૂગર तड़वी नो नियम इने કાગજ આગળ કઈ નહીં મળે તડવી નો નિયમ એમ કીધું ને તીને વખત કઈ નહીં લીખીને આલ્યું તો કે મેસ કરે લીખીને કઈ નહીં આલ્યું પણ એને આ બંધ કરાયા તે કઈ ને પણ અગર બીજી જગ્યા સાલી ગયા તો એના હું કૂઠું જરૂર કૂઠું કઈ નહીં પૂછતાછ ખરા કલેક્ટર નો સાઈન લઈને આવે તેને કીધું સલાડજો ચૈતરભાઈના વિરોધમાં જે મનસુખભાઈ બોલ્યા છે એમને એક વીક કેન્ડિડેટ જોઈએ છે એટલે એ જાહેરમાં એવી વાતો કરે છે ચૈતરભાઈ પ્રબલ દાવેદાર છે એ એમને લડત આપશે સમસ્ત આદિવાસી સમાજ ચૈતરભાઈ જોડે છે એટલે મનસુખભાઈ ગભરાઈ ગયા છે એટલે એમને ખોટી ખોટા એક તો કેસમાં ફસાયું એમના ઘરથી જે બેન છે એમને આ ખોટા કેસમાં ફસાયું છે એટલે સમસ્ત આદિવાસી સમાજને ખબર છે શું થાય છે જનતા જાગૃત છે તો આગળ શું થવાનું છે મનસુખભાઈને ખબર છે એટલે એ ગભરાઈને આવું બધું સ્ટેટમેન્ટ આપે છે ને આવું બધી હરકતો કરે છે ખબર પડશે ને અમે અહીંયા બેસવા કેમ મજબૂર થયા છે લોકોને ખબર પડશે અમને અહીંયા કલેક્ટરના દરવાજા પર બેસવા મજબૂર કરી રહ્યા છે આ અધિકારી રજૂઆત છે લેખિત આપેલી જ છે છતાં તો મને જવાબ એ લોકોએ રૂબરૂ મળીને જવાબ આપવો જોઈએ ને જતું રહેવાનો થોડો આવે છે 10 મિનિટ એમના પીએ જતા રહ્યા અહીંથી 10 મિનિટ મીડિયા વાળા હતા પીએ બી યોગ્ય જવાબ આપ્યા વગર જતા રહ્યા એમણે જવાબ આપવો જોઈએ 10 મિનિટમાં સાહેબ આવે છે ત્યાં સુધી વાંધો નહીં સાહેબ ને આવી જવા દો એટલે આપની જે રજૂઆત છે એ લેખિતમાં આપ ગાંધીનગર કારણ કે આ વસ્તુ ગાંધીનગર થઈ જશે તો ત્યાં ના ગાંધીનગર સાહેબ આ વસ્તુ છે ને આ વહીવટી બાબતો છે આ ગાંધીનગર લેવલની વાત નથી જિલ્લા કક્ષાનું બજેટ છે ઓકે અને કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જ અમારે પ્રાયોજના સચિવ છે એમના અધ્યક્ષતામાં meeting છે. આપની જે પણ રજૂઆત છે ડીએમ સાહેબ એટલે આવી જવા દો કલેક્ટર સાહેબ ત્યાં સુધી આપ જરા વેટિંગ એરિયામાં બેસો ના બરાબર છે અમને મજબૂર કરે છે આ લોકો અહીંયા બેસવાનું અમને મજબૂર કરે છે મનસુખભાઈના સાથે ફરવાવાળાઓએ આજુબાજુ ફરવાવાળાઓએ 1 લાખનો જે હાઈમસ આવે છે એના 10 લાખ અધિકારીઓ સાથે રહીને મંજૂર કરીને ખૂબ મોટું ભ્રષ્ટાચાર કરેલું છે એની યાદી પણ તમને જણાવીશું આ જિલ્લા આયોજન અધિકારીએ જે ડેડિયાપાડા અને સાગબારા તાલુકાના વિકાસશીલના 2 કરોડ 4 કરોડ આવે છે એમાંથી બાયોગેસના નામે પૈસાનું ઉઠાંતરું કરેલું છે એ પણ તમને આપીશું સાથે સાથે
પછાત જિલ્લાના વિકાસના આજે રાજ્ય કક્ષાના 10% આવે છે, એમાં પણ 1,08,00,000 બારોબાર કૌભાંડ કરેલા છે. એ પણ તમને કોપી અમે આપીશું. સાથે સાથે 1,84,00,000 બારોબાર ચૂકવણું કરવામાં આવેલું છે, એ પણ તમને જણાવીશું. ચાલુ નાણાકીય વર્ષના 68 કરોડ અને 6 લાખ રૂપિયા આ આયોજન અધિકારી, પ્રાયોજના અધિકારી અને ભાજપના લાગતા વળગતા બારોબાર આયોજન કર્યું છે. ખરેખર આયોજન ગ્રામસભામાં લેવું જોઈએ, સરપંચો પર માગવું જોઈએ. તેની જગ્યાએ અધિકારીઓ અને એજન્સીઓએ ભાજપના સંગઠનના માણસોને સાથે રાખીને 68 કરોડ 6 લાખનું બારોબાર આયોજન કરેલું છે. એનો પણ અમારો વિરોધ છે. એ આયોજન રદ થવું જોઈએ. સરપંચો પર આયોજન માગી અને આયોજન મંજૂર કરીને કામગીરી તમામ સરપંચોને સોંપવી જોઈએ. અહીંયા અમારે કોઈ બહારની એજન્સી જોઈએ નહીં. તેવી જ રીતે ખૂબ મોટું કૌભાંડ મનસુખભાઈના સગાની એજન્સી ડેડિયાપાડા, સાગબારા અને બીજી જગ્યાએ જલારામ એન્ટરપ્રાઇઝ સાથે રહીને કામ કરે છે. એમનું 39 કરોડનું આ કૌભાંડ આજે કોઈ જગ્યાએ નથી. એની કામગીરી એમના ઘરના કામ કરે છે જલારામ એન્ટરપ્રાઇઝ. તેવી જ રીતે ભારતની બંધારણ 275ની કલમ 1 વર્ષ 22-23નું 14 કરોડ ને 40 લાખ રૂપિયાનું આ જ એજન્સી, આ જ અધિકારીઓ સંગઠનો સાથે મળીને, ભાજપ સંગઠનના આગેવાનો સાથે મળીને 14 કરોડ ને 40 લાખનું કામ બારોબાર આપી દીધું છે. એમાં 5 કરોડ 82 લાખના સિંચાઈના કામો આપ્યા છે. 8/2/2023ના રોજ કરોડોના કામો કોના ઇશારે બહારની એજન્સીઓને આપવામાં આવ્યા છે. કાલનું તો આ ઘટના ઘટી તમે હમણાં આવો છો. હું પીઆઈને તમારી ફરજ નથી. તમારી સંભાળની વાત કર. તમારી ફરજ નહોતી. અહીંયા હપ્તા લો છો. સીધી રીતના વાત કર. બેન ચોદ તમારા લીધે આ ઘટના ઘટી. ભોસડીના માંદર ચોદ 3 માણસો મરી ગયા ખબર છે. બોલાવ તારા એક્ઝિમ ને બોલાવ એક્ઝિમ ને, નહીં તો હું ધરણા પર બેસું છું. બેન ચોદ પાછો ખિસ્સામાં હાથ નાખીને ફર્યા કરે છે. જાનના આવ્યો છો ચોદીના ઘમંડી માણસ છે. ઝઘડાવડું મગજ જ એનું કંટ્રોલમાં રહેતું નથી ને આ વારંવાર જેલમાં જાય છે. તું એના કર્મના કારણે આ જેલમાં જાય છે. એમાં અમારો કોઈ રોલ નથી. ખોટો આક્ષેપ કરે છે અને હું આપ મીડિયાના દ્વારા તમારા દ્વારા ચેતવણી આપું છું. જો મને છેંચવાનો પ્રયત્ન કરશે ને તો એને ઈંટનો જવાબ પથ્થરથી આપીશ. હું ડરતો નથી ચૈતર વસાવાથી, સમજી લે. હું તો બાવા ફકીર છું, મારું કશું નથી. ભરૂચની ધરતીમાંથી મનસુખ દાદાને કહેવા માંગુ છું, તુમકો કા લગતા થા નહીં લौटेंगे, गलत जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. हमको क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा है क्या? ये चैतर वसावा है, कभी झुकेगा नहीं. करारा जवाब मिलेगा, करारा जवाब. ત્યારે મનસુખ દાદાને 30 વર્ષ આપણે આપ્યા છે. પોતાની સરકાર હોવા છતાં આપણા માટે કંઈ જ નથી કર્યું. એ ધારતા તો બધું કરતા, પણ યોગ્ય જગ્યાએ રજૂઆત પણ નથી કરી શક્યા. પોતાની ગ્રાન્ટ પણ વાપરી નથી શક્યા. ત્યારે આ વખતે મનસુખ દાદાને આપણે આરામ આપી દેવાનો છે. આ વખતે તમારી સામે યુવાન, નીડર, પ્રમાણિક, ઈમાનદાર અને નિષ્ઠાવાન યુવાનોની ફોજ છે.